નમસ્કાર. સીબીઆરટી ટેસ્ટ આપતા હોય તો એમાં ધ્યાનમાં રાખવાની બાબતો છે. તો આ રીતે તમારે જે છે પાર્ટ એ જીપીએસએસબી હોય તો પાર્ટ એમાં આ રીતે જીકે છે, ગુજરાતી છે, ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ એ રીતે, અને પાર્ટ બીમાં ટેકનિકલ રિલેટેડ આવે. અમુક વખત સળંગ પણ બધા ક્વેશ્ચનો આપે અને અમુક વખત આ રીતે અલગ અલગ પણ આ રીતે આપી શકે છો. તો આ રીતે પાર્ટ એ, ખાસ કરીને ગૌણ સેવામાં પાર્ટ એ અને પાર્ટ બી આ રીતે હોય છે કે અહીંયા પાર્ટ બી ઉપર ક્લિક કરો એટલે 101 નંબરથી ચાલુ થાય છે અને એ બધા શું હશે, ટેકનિકલ ક્વેશ્ચનો હશે. અને પાર્ટ એની અંદર જશો તો તમારે 1થી કરીને 100 ક્વેશ્ચનો હશે, એ તમારે શેના હશે, જીકે, ઇંગ્લિશ, ગુજરાતી, રિઝનિંગ એ પ્રમાણેના આની અંદર હશે. તો હવે ધ્યાનમાં એ રાખવાનું છે કે એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ક્વેશ્ચન અહીંયા આ રીતે કરતા હોય તો આમાં તમને એવું લાગે કે આ જવાબ થોડો ટાઈમ જશે, તો આને જે છે આન્સર આપ્યા વગર તમે શું કરી શકો, માર્ક ફોર રિવ્યૂ આપી શકો છો. પછી અમુક વખત આ ક્વેશ્ચન, એક્ઝામ્પલ તરીકે આ ક્વેશ્ચન છે તમને કન્ફર્મ છે કે આનો જવાબ આ છે, પણ કોઈ કન્ફ્યુઝન છે તો એને ટીક કરો છતાં પણ એને જે છે આપણે માર્ક ફોર, જવાબ આપેલો છે પણ માર્ક ફોર રિવ્યૂ તરીકે આ રીતે રાખી શકો. તો આમાં બે નિશાની બતાવે છે કે જવાબ આપેલો હશે તો આ રીતેની નિશાની આવશે, રાઈટની નિશાની, અને કલર જે છે આ રીતે પર્પલ આવશે, અને આમાં જવાબ નહીં આપેલો હોય તો ખાલી પર્પલ કલર આ રીતે આવી શકે. એટલે જેમાં તમને એવું લાગે કે આમાં ટાઈમ વધારે જાય એવો છે તો એમાં તમે શું કરી શકો, માર્ક ફોર રિવ્યૂ આની અંદર આપી શકો છો. તો એ વસ્તુ, એક્ઝામ્પલ તરીકે મેથ્સનો ક્વેશ્ચન, આમાં ટાઈમ લાગે છે તો માર્ક ફોર રિવ્યૂ. અને લાસ્ટમાં પછી જે છે આ રીતે લાસ્ટમાં કમ્પ્લીટ કરી નાખો, એના પછી એક્ઝામ્પલ તરીકે બધાના જવાબ તમે અહીંયા આપી દીધા હોય, આપણે થોડા અહીંયા વધારે ક્વેશ્ચનોના જવાબ આપી દઈએ છીએ અને અમુક જે છે માર્ક ફોર રિવ્યૂ તરીકે પણ વચ્ચે લાવી દઈએ છીએ આ રીતે. આને માર્ક ફોર રિવ્યૂ આપણે રાખી દઈએ, આને પણ માર્ક ફોર રિવ્યૂ રાખી દઈએ, આને પણ માર્ક ફોર રિવ્યૂ રાખી દઈએ, બીજાને આપણે આ રીતે જવાબ આપી દઈએ. તો હવે પછી લાસ્ટમાં તમારે શું કરવાનું કે હવે ડાયરેક્ટ જ બધા જવાબ અપાઈ ગયા, પહેલાં અહીંયાથી ચાલુ કરો, જે રિવ્યૂ માટે છે ડાયરેક્ટ ક્લિક કરો એટલે ક્વેશ્ચન ખુલી જશે, એમાં તમે કેલ્ક્યુલેશન કરી કમ્પ્લીટ કરી સેવ એન્ડ નેક્સ્ટ કરો. એના પછી આ ક્વેશ્ચન છે એમાં જવાબ આપેલો છે તો એમાં જે છે તમે આ ટીક કરી, ધારો કે આ કન્ફર્મ છે, સેવ એન્ડ નેક્સ્ટ કરો. પછી ડાયરેક્ટ 11 ઉપર ક્લિક કરો, 11મો ક્વેશ્ચન ટીક કરી સેવ એન્ડ નેક્સ્ટ આ રીતે. અને ઇન કેસ કોઈ ક્વેશ્ચનમાં એવું કન્ફ્યુઝન હોય કે આમાં તમારે નેગેટિવ માર્કિંગ થઈ શકે અને તમારે આ સિલેક્શન નીકાળી દેવું છે તો અહીંયા માર્ક ફોર રિવ્યૂમાં આ રીતે ડિલેટનું ઓપ્શન આવે છે, ત્યાંથી તમે સિલેક્શન નીકાળી પણ શકો. સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું, ક્લિક કરીને આ રીતે છે તો આને ક્લોઝ કરો ને સેવ એન્ડ નેક્સ્ટ કરી દો એટલે આની અંદર થઈ જશે. તો આ રીતે એ તમે કોઈ ક્વેશ્ચન ટિક કરેલો હોય તો ડાયરેક્ટ અહીંયા ક્લિક આ જે છે ઓપ્શન આવે છે એનાથી તમે અનક્લિક પણ કરી શકો છો, જેથી નેગેટિવ માર્કિંગ ના થાય. અને પાર્ટ બીમાં આ રીતે છે, લાસ્ટમાં કમ્પ્લીટ થઈ જાય એટલે તમારો ટાઈમ પતી જાય એટલે ઓટોમેટિક સબમિટ થઈ જ જતું હોય છે, અને કરવું હોય તો અહીંયાથી તમે સબમિટ કરી શકો. અને સબમિટ કરો એની પહેલાં તમને બતાવે છે કે તમે કેટલા આન્સર આપ્યા છે, કેટલા નથી આન્સર આપ્યા, અને કેટલાની વિઝિટ નથી કરી, કેટલા રિવ્યૂ તરીકે રાખ્યા છે, બરાબર. ઇન કેસ કદાચ પાછળ બેક જવું હોય સબમિટમાં, બેકનું એક ઓપ્શન આપતા જ હોય છે, અમુક વખત નથી હોતું, અમુક વખત આપતા હોય તે રીતે બેકથી પણ તમે કરી શકો સબમિટ ના કરવું હોય. તો આટલી બાબતો જે છે માર્ક ફોર રિવ્યૂવાળું છે ખાસ કરીને એ આની અંદર ધ્યાન રાખવાનું છે. અને પાર્ટ એ અને પાર્ટ બી આની અંદર અમુક વખત સળંગ આ રીતે ક્વેશ્ચન 1થી 200 હોય તો 101 નંબરથી ચાલુ થાય, અને અમુક વખત આ રીતે અલગ અલગ આપેલા હોય. પાર્ટ એમાં તમારું જીકે, મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ હોય છે, અને પાર્ટ બીની અંદર તમારે ટેકનિકલ રિલેટેડ આની અંદર આવતું હોય છે. તો આ રીતે એક્ઝામ સીબીઆરટી આવતા હોય તો આટલી બાબતો આની અંદર ખાસ ધ્યાન રાખવું હોય.